તમારા ઘરે આવતું પાણી જો દૂષિત હોય અને દુર્ગંધયુક્ત હોય તો આવું પાણી પીવાનું તમે વિચારો તો નહીં જ, પરંતુ આવા પાણીને તમે સૂંઘો પણ નહીં. પરંતુ રાજકોટના ધોરાજીમાં નગરપાલિકા આ જ પ્રકારનું દૂષિત અને દુર્ગંધયુક્ત પાણી લોકોને આપી રહી છે અને લોકો પીવા માટે મજબૂર છે. વારંવાર રજૂઆતો કરી પરંતુ કોઈ નિરાકરણ નથી આવતું, તો હવે લોકો રોષે ભરાયા છે. અમને પાણી ડોરા આપે છે, 4 અઠવાડિયું થઈ જાય, 15 દી થઈ જાય, તોય અમે કઈ વાંધો નહીં. અને અમને ડોરા પાણી આપે છે. અમે પી પીને બીમાર પડી ગયા. અમે દવાખાનાની દવાઈઓ લઈ લઈને થાકી ગયા. અને ધારાસભ્ય મત આપે કે મત આપો, મત આપો, મત હોય ત્યારે અમને અહીંયા અમને આમ બોલાવે, લોહી પીએ અમારા. અને અત્યારે કોઈ જવાબ નથી આપતું અમને. આ પાણી ગંદુ છે, આ પાણી દુર્ગંધયુક્ત છે. આ સમસ્યા તો છે જ, પરંતુ સાથોસાથ લોકોને પાણી 8 થી 10 દિવસે વિતરિત કરાય છે અને તેને લીધે લોકોમાં આક્રોશ જોવા મળ્યો. ગટરનું પાણી પીવાના પાણીમાં ભળી ગયું છે અને તેને કારણે સ્થાનિકોને ચામડીના રોગ, તાવ અને ઝાડા ઉલટી જેવી અનેક બીમારીઓમાં લપેટાયા છે. અત્રે મહત્વપૂર્ણ છે કે પાણીની આટલી મોટી સમસ્યાની સ્થાનિકોની અનેકવાર રજૂઆત છે, પણ નગરપાલિકાના અધિકારીઓ અને તંત્રના પેટનું પાણી પણ નથી હલતું. જ્યારે આ વિસ્તારની પ્રજા 6 મહિનાથી છે કે વરદીથી આ ડોરા પાણીથી, ગટરના પાણીથી પીલાય છે, આવું ગંદકીવાળું પાણી પીએ છે, ત્યારે લોકો કોઈ પ્રજાની વેદના સાંભળવા આવતા નથી કે આ પ્રશ્નોનું નિવારણ લાવતા નથી. આ પાણી પીવાથી લોકોને પથરીની તકલીફ થાય છે, શ્વાસની તકલીફ થાય છે અને ખાસ કરીને મહિલાઓ બહુ જ હેરાન થાય છે.